never stop progress and progress of your child. Invest maximum. જાપાનમાં એક એવું કહેવાય છે, અમે ઊંચા મકાનો પાછળ સંપત્તિમાં પૈસા નથી રોકતા, અમે માણસ ઊંચો થાય, મહાન થાય, અદ્ભુત થાય, માણસમાં પૈસા રોકીએ છીએ. હ્યુમન ઇન્વેસ્ટમેન્ટ. ગાડી નહીં હોય મોંઘી, મોંઘું ફર્નિચર નહીં હોય, મોંઘું મકાન નહીં હોય, દાગીના નહીં હોય, બ્રાન્ડેડ કપડા નહીં હોય તો ચાલશે, પણ દીકરા કે દીકરીની પ્રગતિ, ડેવલપમેન્ટ, વિકાસ અટકવું ના જોઈએ. જેટલું થાય એટલું ખર્ચી કાઢો, રોકી કાઢો. આશા ન રાખો આ બધું પાછું આવશે. અરે લેવાયા તો મારા દીકરા દીકરી છે, એ આસમાનમાં ચમકવા જોઈએ. મારા દીકરા દીકરીઓનો વિકાસ જોઈને સૂરજ ચંદ્રની રોશની થોડીક ક્ષણિક પણ ઝાંખી પડે. એવા સિંહ અને સિંહણ બનાવીશ. કોઈની આશા ન રાખે, એવા બને કે લોકો એની પાસે આશા રાખે. એક એક ડગલું ઉપર ચડતા જાય, એમને મન ગમતી કારકિર્દી તરફ વિકાસ વિકાસ વિકાસ. લેટ ધેમ ડેવલપ. એ લોકોને ટોપ ઉપર જવામાં મદદ કરો, અટકાવો નહીં. ડોન્ટ સ્ટોપ ધેમ. એનો ડર દૂર કરો. અરે જા બેટા, તારો બાપ બેઠો છે, તારી માં બેઠી છે, જા. બેસ નહીં, ડરીશ નહીં. વધારે વધારે શું થશે? સફળતા નહીં મળે, નિષ્ફળતા મળશે. સો વોટ? જેટલી નિષ્ફળતા મળશે તો ભલે મળે. એ નિષ્ફળતાઓ બાદ તું ઘડાતા ઘડાતા સફળ થઈશ. એના વિકાસમાં બધું જ રોકી દો. સંપત્તિ નહીં, તમારો સમય પણ, તમારી શક્તિ પણ. સ્ટેફી ગ્રાફ 8 વર્ષની હતી ત્યારે તેના પિતાએ મકાન ગીરો બેંકમાં મૂકી દીધું. ઘરમાં 3 જાતના કોર્ટ ટેનિસના બનાયા, 3 જાતના કોચ રાખ્યા, બાકીનું બધું ઇક્વિપમેન્ટ 8 વર્ષની દીકરી માટે બધું રોકી દીધું. અને એક દિવસ એક ટુર્નામેન્ટ ચાલુ હતી ત્યારે બેંકની નોટિસ મળે કે કાલ સુધીમાં પૈસા નહીં ભરાય તો મકાન ગયું. અને બ્રેક પડે ને, એમાં દીકરી 8 વર્ષની આવે ત્યારે પિતા કહે છે, બેટા તમે પહેલી ગેમ હારી ગયા તો ભલે હારી ગયા, પણ જો આ કોમ્પિટિશન હારી જઈશું તો હું સાંજે તમને મકાનમાં ઘરે કેવી રીતે લઈ જઈશ? બેંક આપણું ઘર લઈ લેશે. એ પછી સ્ટેફી ગ્રાફ 200 કોમ્પિટિશન હારી નથી. એટલા પૈસા પોતાના વિમાનો, પોતાનું એરપોર્ટ, પોતાનો રસ્તો, પોતાનો ટાપુ, હા આ બધા માટે બાપ હોમાઈ ગયો તો મકાન વેચીને ફૂટપાથ પર આવી ગયો. હા, વિકાસ દીકરીનો અટકવો ના જોઈએ. બસ તમે શ્રેષ્ઠ કામ કરી કાઢ્યું. મા બાપ માટે આ શબ્દ નથી વિચારવું, મારું શું થશે, નહીં. આગળ વધો,
हम तुम्हारे साथ हैं.